નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા શહેરમાં આવેલ અંજલિ ચેમ્બર્સ કોમ્પ્લેક્સ તેમજ છોટાલાલ ટાવર ખાતેની દુકાનો ફાયર વિભાગે સીલ કરતા ફફડાટ। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં ફાયર વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો, જેમાં ફાયર સેફટીના અભાવવાળા સ્થળોએ આવેલ દુકાનો સીલ કરવાની કામગીરી આરંભી હાથ ધરાઈ હતી, જેમાં અંજલિ ચેમ્બર્સ કોમ્પ્લેક્સ અને છોટાલાલ ટાવર સહિતની દુકાનોને સીલ કરવામાં આવી હતી। ફાયર વિભાગે 3 વાર નોટિસ આપ્યા બાદ કાર્યવાહી કરવામાં આવતા ફાયર સેફટીના સાધનો નહીં રાખનારાઓમાં ફફડાટ ફેલાયો હતો, જે માહિતી 5 કલાકની આસપાસ મળી હતી। વ્યારા શહેરના તબીબ સામે અપાયેલ દુષ્કર્મ છેડતીની અરજી કરનાર મહિલાઓ સામે ઉચાપતની ફરિયાદ તબીબની પત્નીએ આપી। તાપી જિલ્લાના વ્યારા શહેરની ખ્યાતનામ હોસ્પિટલના તબીબ ડૉક્ટર શૈલેન્દ્ર ગામિત વિરુદ્ધ દુષ્કર્મ અને છેડતીની ફરિયાદ આપનાર 2 મહિલા વિરુદ્ધ તબીબના પત્નીએ કરોડો રૂપિયાની ઉચાપતની ફરિયાદ અરજી આપી છે, જેમાં હાલ તપાસ ચાલુ છે। ત્યારે સવાલ એ થાય છે કે કરોડો રૂપિયાની ઉચાપત જો કરવામાં આવી હોય ત્યાં સુધી તબીબ તેમજ તેમના પત્નીને ખબર જ નહીં પડી, હાલ કેમ અરજી અપાઈ? તો બીજી તરફ લંપટ તબીબ મીડિયા સમક્ષ હાલ કંઈ બોલવા તૈયાર નથી, જેને લઈ અનેક સવાલો ઉઠવા પામ્યા છે, જે માહિતી 12 કલાકની આસપાસ મળી હતી। સોનગઢ ડેપો ખાતે એસટી ડેપો મેનેજરને બેજ ગામમાં એસટી બસ માટે રજૂઆત કરાઈ, જે અંગે માહિતી અપાઈ હતી। કુકરમુંડા તાલુકાના બેજ ગામના વિદ્યાર્થીઓ પગપાળા શાળા કોલેજમાં જતા ગ્રામજનો દ્વારા એસટી ડેપો મેનેજરને લેખિતમાં રજૂઆત કરાઈ હતી, જે અંગે ડેપો મેનેજર દ્વારા બસ ચાલુ કરવામાં આવશે એવી બાહેધરી આપી હતી, જે માહિતી 12 કલાકે મળી હતી। બલરામ પટેલ, ડેપો મેનેજર સોનગઢ। જે આ બેજ ગામમાં વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે તે વખતે શું નિર્ણય લેવામાં આવ્યો? આ બાબતે જણાવવાનું તમને કે જસ્ટ હમણાં જ મારી પાસે ટપાલ આવી છે કે બેજ ગામના વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં તકલીફ પડી રહી છે અને જે 40 છોકરાઓને ચાલીને જવું પડે છે 7 કિલોમીટર। આ બાબતની અત્યારે મને ટપાલ મળી છે અને વિદ્યાર્થીઓના પ્રશ્નને ધ્યાનમાં લઈ અમારા દ્વારા સાંજને જે માંગણી છે કે સવારે 9:30 અને સાંજે 5:30 વાગ્યાની જે કુકરમુંડાથી બેજની જે ટ્રીપ ચાલુ કરવાની એમની જે માંગણી છે એ અમે સોલ્યુશન લાવી દીધું છે અને ખૂબ જ ટૂંકા સમયમાં સદર સુવિધા વિદ્યાર્થીઓને તકલીફ નહીં પડે એ બાબતે શિડ્યુલ નવી ટ્રીપ ચાલુ કરી દેવામાં આવશે। ઓલરેડી હાલમાં એક બસ તો દેવમોગરાથી કુકરમુંડા જે ચાલે છે, પરંતુ પાસની સંખ્યા વધારે હોય જેને ધ્યાનમાં રાખી અને આ જે છોકરાઓ છે એમને જે તકલીફ પડે છે એ બાબતે 1 અને 2 ટ્રીપ ચાલુ થશે। પનિયારી ગામે ઘરની દિવાલ ધરાશાયી થતાં મહિલાને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા। વ્યારા તાલુકાના પનિયારી ગામે વરસાદને પગલે ઘરની દિવાલ ધરાશાયી થઈ જતાં મહિલા જમનાબેન શંકરભાઈ ગામિતને શરીરે ઈજાઓ પહોંચી હતી, જેને સારવાર અર્થે વ્યારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બનાવને પગલે વ્યારા પોલીસમાં જાણ કરાઈ હતી, જેની માહિતી 3:30 કલાકે પ્રાપ્ત થઈ હતી। તાપી જિલ્લાના વ્યારા શહેરના સરિતાનગર રોડ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ। 2 કલાકમાં જિલ્લામાં 116 મિલીમીટર વરસાદ ખાબક્યો। તાપી જિલ્લાના વ્યારા શહેરના સરિતાનગર રોડ સહિતના વિસ્તાર સહિત જિલ્લાના દરેક તાલુકામાં સવારે 10 કલાકથી 12 કલાક સુધીમાં વરસાદ ખાબક્યો હતો, જેમાં જિલ્લાના દરેક તાલુકામાં વરસાદ નોંધાતા ખેડૂતો ખેતી કામમાં લાગ્યા હતા। તાપી જિલ્લામાં માત્ર 2 કલાકમાં દરેક તાલુકામાં કુલ 116 મિલીમીટર વરસાદ પડ્યો હોવાની માહિતી 12 કલાકે આપવામાં આવી હતી। કુકરમુંડા તાલુકાના મોદલા ગામે કોઢારમાં ઘૂસી દીપડાએ 2 બકરીનો શિકાર કર્યો। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના મોદલા ગામે પશુપાલક ઉદયસિંહ પાડવીના કોઢારમાં મૂકેલ 2 બકરીનો શિકાર દીપડાએ કરતાં આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। બનાવને લઈ પશુપાલક સહિત ગ્રામજનોએ દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરું મૂકવાની માંગ કરી છે, જે માહિતી 11 કલાકની આસપાસ મળી હતી। વ્યારા તાલુકાના કણજા બેડકુવા લો લેવલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો। તાપી જિલ્લામાં પડી રહેલા વરસાદ વચ્ચે નદી નાળામાં પાણીની ભરપૂર આવક થતાં લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થયો છે, જેમાં વ્યારા તાલુકામાં કણજા બેડકુવા માર્ગ પરના લો લેવલ પુલ પરથી પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો, જે માહિતી 2 કલાકે મળી હતી। તાપી જિલ્લા વહીવટી વિભાગ દ્વારા ચોમાસાને ધ્યાને રાખી કંટ્રોલ રૂમ શરૂ કરતા નંબર બહાર પાડવામાં આવ્યો।
તાપી જિલ્લા વહીવટી વિભાગ દ્વારા ચોમાસાની સિઝનમાં આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે, જેમાં કોઈ જગ્યા પર પાણી ભરાઈ જવા સહિતની અલગ અલગ પરિસ્થિતિને જાણ નાગરિકો કરી શકે એ માટે કંટ્રોલ રૂમનો નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં કંટ્રોલ રૂમનો ફોન નંબર 02626223332 અને ટોલ ફ્રી નંબર 1077 નાગરિક પોતાની ફરિયાદ નોંધાવી શકશે, જે માહિતી નિવાસી કલેક્ટરની ઓફિસથી જાહેર કરવામાં આવતા 12 કલાકની આસપાસ માહિતી મળી હતી. ઉચામાળા ગામે જૂની અદાવતમાં મહિલા પર ત્રિકમ વડે હુમલો કરવામાં આવ્યો. વ્યારા તાલુકાના ઉચામાળા ગામે ખેતરમાં કામ કરતી મહિલા રમીલાબેન ગામિતને બાજુના ખેતરમાં કામ કરતા મણીલાલભાઈ મિચરાભાઈ ગામિતે જૂની અદાવતમાં મહિલાને ત્રિકમ વડે હુમલો કરી લોહી લુહાણ કરી દેતા મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની ફરિયાદી ઉર્મિલાબેનને પણ જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેની વિગત 3 કલાકે પ્રાપ્ત થઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.